હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને પટ્ટી સમોસાની રેસિપી બતાવીશ અને બહારનું પડ કેવી રીતે બનાવવું અને અંદરનો મસાલો કેવી રીતે બનાવવો તે તમને હું આજે આ રેસિપીમાં બતાવીશ. તો ચાલો તો લોટ કેવી રીતે બાંધવો, મસાલો કેવી રીતે કરવો અને સમોસાની પટ્ટી કેવી રીતે બનાવવી અને પટ્ટીને ત્રિકોણ આકાર કેવી રીતે કરવો એ હું તમને આજે આ બધું તમને આ વિડીયાની અંદર બતાવીશ. અને તમારા સમોસા એકદમ કડક જ એવા રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો સૌ પ્રથમ તો આપણે 1 કપ મેંદો લેવાનો છે. જેટલો મેંદો લીધો એટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે. એની અંદર આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. ઘી અથવા તેલ તમે લઈ શકો છો ને સારી રીતે લોટ આપણે બાંધી લેવાનો. લોટ આપણે બહુ કડક નહીં કે બહુ ઢીલો પણ નહીં, જે રીતે આપણે રોટલીનો બનાવતા હોઈએ છીએ કે એ રીતે જ લોટ બાંધવાનો છે. અને લોટ બાંધીને આપણે આ રીતે એના સરખા લુવા કરી લેવાના છે. સરખા લુવા એટલે એક સરખી આપણે રોટલી બનાવવાની છે, એ રીતે લુવા તૈયાર કરવાના છે. અને લુવા આપણે બધા એક સરખા જ કરી લઈશું ને આટલામાંથી આપણે 7-8 લુવા કરીશું, એટલે કે 4 આપણે રોટલી મોટી એવી બનાવવાની છે. અને રોટલી આપણે જેટલી મોટી થાય અને બંને આપણે જે રીતે પડ બનાવતા હોય છે પડવાળી રોટલી કરવાની છે. તમે 3 પણ લઈ શકો છો. અને અહીંયા મેંદો લીધો છે વણવા માટે, લોટ છંટકાવ કરવા માટે. અને લુવા આપણે રોટલી બંને સરખી રોટલી આપણે વણી લઈશું. અહીંયા ડસ્ટ કરી લીધું છે આપણે મેંદાના લોટમાં. અને રોટલી આપણે બંને રોટલી આપણે સરખી વણીશું. અને પછી એક આપણે ઉપર તમારે તેલ લગાવી અને થોડો લોટ છંટકાવ કરી અને પછી તમારે જે રીતે આપણે પડ બનાવતા હોઈએ છીએ એ રીતે જ કરવાની છે. મોટી રોટલી આપણે વણી લઈશું અને જેટલી પતલી બને ને એટલી તમારે એને પાતળી કરવાની છે. અને આ રીતે બંને પડના સરખી જ રોટલી બનવી જોઈએ, કે નહીં જાડી નહીં કે પતલી નહીં. આવી રીતે આપણે મેં અહીંયા તમારે જેટલી મોટી બનાવી એટલી મોટી તમે બનાવી શકો છો. અને હવે આપણે આ રોટલી તવો મૂકી દીધો છે મેં, અને તવામાં અહીંયા આપણે એને કાચી પાકી શેકી લેવાની છે. અને આપણે સ્પોટ નથી આવવા દેવાના કે બળે નહીં, બસ આવી રીતે વ્હાઈટ રહીને એ રીતે આપણે. અને ગેસ ફ્લેમ તમારે હાવ સ્લો રાખી અને તવીને મૂકી દેવી અને આવી રીતે ઉલટ પુલટ કરતું જવું. અને પછી તમારે બંને પડને છૂટા કરી દેવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો, છૂટા હું કરી દઉં છું અને આ રીતે બનાવતા જવું ને આપણે એને છૂટા કરતું જવું. તો બીજી રોટલી પણ હું તમને બતાવું છું. અને એક સાઈડ આપણે એને વણતું જવું ને આવી રીતે એને બનાવતા જવું. અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખી અને બળે નહીં એનું આવી રીતે જ કાચી પાકી જ શેકી લેવાની છે. અને આવી રીતે આપણે બધા પડને છૂટા કરી લેવાના છે. તો આ રીતે હું તમને બતાવું છું. અત્યારે રોટલી એકદમ આપણી છૂટી છૂટી થઈ ગઈ છે. અને હવે એને આપણે એકદમ પોચી અને ઢીલી રાખવા માટે સુકાઈને એ રીતે આપણે રૂમાલ લેવો કે આવી કોઈ થાળી હોય તો એની અંદર મૂકી, અથવા તમારે કેસરોલમાં તમારે મૂકી દેવા. અને આ સુકાય નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવું અને આવી રીતે એને ઢાંકતું રહેવું. અને આપણે 2-3 લઈ લઈશું રોટલી. અને તમે જોઈ શકો છો, આને તમે અગાઉ બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો ફ્રીજની અંદર પટ્ટી કાપીને. જ્યારે તમારે સમોસા કરવા હોય ત્યારે તમે આને તાત્કાલિક તમે બનાવી શકો છો. અહીંયા મેં 3 રોટલી લઈ લીધી છે પાટલા ઉપર, અને આ રીતે હું એને રોલ વાળી લઈશ. અને રોલ વાળીને એને આપણે સાઈડ પર કટિંગ કરી લેવાનું છે. સાઈડનો ભાગ આપણે કાઢી લેવાનો છે. અને પછી એને એક સરખા આપણે બંને સાઈડ આપણે જેટલી બનાવવાના હોય એટલી આ માપ કરી અને આ રીતે આપણે એના સરખા કટિંગ કરી લઈશું. તો અહીંયા આપણે 2 ભાગમાં સરખા એવા કટિંગ કરી લીધા છે. અને આમાંથી આપણે એક પટ્ટી લઈને એનો, અને ત્યાં સુધી ચાલો હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું, એટલે કે મસાલો બનાવી લઈશું. ડુંગળી છે, કેપ્સિકમ છે, લીલા મરચાં છે, વટાણા છે અને બાફેલા બટાકા છે, બાફેલા વટાણા છે. આ બધું લઈને આપણે એનો મસાલો બનાવી. મસાલામાં તેલ લીધું છે, હિંગ લીધી છે અને જીરું લીધું છે. અને સાથે હવે ડુંગળી આપણે ઉમેરી દઈશું. ડુંગળીને આપણે બહુ એને સોફ્ટ નહીં કરી, ફક્ત એને ટ્રાન્સપરન્ટ કરીશું આપણે, ત્યાં સુધી જ રાખીશું. અને કાચી પાકી તો ત્યાં સુધી હવે આપણે ઉમેરી દઈશું. કેપ્સિકમ ઉમેરી દઈશું અને લીલું મરચું ઉમેરી દીધું છે. અને ત્યારબાદ હવે આપણે આ શેકાઈ જાય એટલે એની અંદર આપણે વટાણા ઉમેરી દઈશું. અને બધું આપણે મસાલો સારી રીતે શેકી લેવાનો છે અને એકદમ કાચા પણ દૂર રહે ત્યાં સુધી. અને હવે આપણે વટાણા અંદર ઉમેરી દઈશું. વટાણાને પણ મેં અહીંયા બાફી લીધા છે, અને તમે કાચા ઉમેરો તો કાચા પણ લઈ શકો છો. તો વટાણા મેં અહીંયા બાફીને લઈ લીધા છે. અને વટાણાને પણ હલકા હવે આપણે થોડા કાચા પણ નીકળી જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. અને હવે આપણે આ રીતે એનો મસાલો બનાવવાની જ ખૂબી હોય છે. મસાલો આના ઉપર ધાણા આપણે છંટકાવ કરી દઈશું લીલા.
તો લીલા ધાણા મેં અંદર લઈ લીધા છે અને પછી અહીંયા આપણે મસાલો ઉમેરીશું. અહીંયા મેં ધાણા પાવડર લઈ લીધું છે 1 ચમચી અને સાથે થોડું મીઠું આપણે ઉમેરેલું છે અને આપણે લોટ બાંધ્યો એમાં મીઠું ઉમેરેલું છે. મસાલો કરીશું. આ વટાણાના ભાગનું મીઠું લીધું છે, 1 લીલું મરચું લીધું છે અને અહીંયા આપણે એને કટિંગ કરી લઈશું. તમારે પેસ્ટ લેવી હોય તો તમે પેસ્ટ લઈશું. હવે આપણે બટાકાનો મસાલો બટાકા ઉમેરી દઈશું. અહીંયા બટાકાને મેં મેશ કરી દીધા છે. તો હવે આપણે આ રીતે મસાલો તૈયાર કરીશું અને આ રીતે સમોસા એટલા જ સરસ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો પણ તમે બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ રીત કેવી લાગી. અને જો તમને રેસિપી ગમી હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે હવે આપણે મસાલો તૈયાર કરી દીધો છે. આને ઉતારી અને એક વાસણમાં લઈ લઈશું, ઠંડો કરવા મૂકી દઈશું. ત્યારબાદ મેં અહીંયા થોડો તીખાશ માટે લાલ મરચું પાવડર લીધું છે. તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મસાલો મેં ચાખ્યો તો મને થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું અંદર ઉમેરી દીધું છે. આપણે વટાણાના ભાગનું ઉમેરેલું હતું, બટાકાના ભાગનું આપણે હવે મીઠું ઉમેરેલું છે અને હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે. તમારે જો બાળકો માટે બનાવતો હોય તો તમે તીખું ઓછું કર્યું. તો ચાલો હવે આપણે પટ્ટીને ચોંટાડવા માટે લઈ બનાવીશું. તો એક લઈ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે એને એકદમ પાતળી એવી થોડી લઈ બનાવીશું. બહુ પાતળી નહીં, બહુ ઘટ નહીં, એ રીતે. તો લઈ અહીંયા તૈયાર થઈ ગઈ છે, આ રીતે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે બનાવીશું સમોસા. લઈને આપણે બાજુમાં મૂકી દઈશું. ત્યાં લઈ લઈશું એક પાટલી ઉપર આપણે પટ્ટી લઈ લઈશું. આપણે જે પટ્ટી બનાવી છે એ પટ્ટી લઈ લઈશું અને હવે એને આપણે આ રીતે વારીશું. એક ખૂણો ફરી આ રીતે વારીશું. ત્યાં ચોંટાડવાનું છે એટલે આપણે લઈ લગાવી દેવાની છે. આ સાઈડ પણ આપણે એને ચોંટાડી દઈશું એટલે આપણું સમોસું સારી રીતે ખુલે પણ નહીં. અને પછી એને આ રીતે તમારે થોડું પહેલાં તો ખૂણામાં નાખવું એટલે એકદમ ખૂણો પણ તમારો પેક થઈ જાય અને બધા જ ખૂણા તમારા મસાલાથી ભરેલા હોવા જોઈએ. તો હવે આપણે મસાલો લઈ લીધો છે, જે મસાલો બટાકાનો બનાવેલો છે. આ રીતે આપણે આખું સમોસું ભરી દીધું છે અને આ રીતે આપણે એને લઈ લગાવતા રહેવાનું છે એટલે ચોંટી જાય. આ રીતે જોઈ શકો છો અને આવી રીતે આપણે સમોસુને પેક કરી દેવાનું છે. તો છે ને એકદમ ઇઝી ત્રિકોણ સમોસા, પટ્ટી સમોસા બનાવવા. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે બધા મિત્રોને અને ખાવાનું મન પણ થઈ ગયું હશે. તો ચાલો હવે આપણે આવી રીતે બધી જ પટ્ટી વાળી લઈશું અને આ રીતે સમોસા હું તમને બીજી વાર પણ બતાવું છું, જોઈ શકો છો. આની અંદર આપણે મસાલો ભરી દેવાનો છે. પહેલાં તમારે થોડું લેવાનું એટલે ખૂણા સુધી તમારે બધા ખૂણા પેક કરી દેવા અને આવી રીતે તમારે મસાલો ભરી અને પછી આ રીતે તમારે એને સીલ કરતું જવાનું છે. જોઈ શકો છો એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમે આ રીતે તમે બનાવીને શકશો અને કોઈ પણ મુશ્કેલી નથી અને ફક્ત તમે ઘરે શુદ્ધ અને સાત્વિક રીતે તમે આને બનાવી શકો છો. હવે આપણા પટ્ટી સમોસા તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે મેં બધા જ બનાવી લીધા છે. તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે આ રીતે અંદર તળવા મૂકી દઈશું. તળાઈ જાય ત્યાં સુધી આપણે થોડી વાર, નાને બહુ તળાતા વાર નથી લાગતી. આપણે પટ્ટી પણ શેકેલી છે, માવો મસાલો પણ શેકેલો છે. ખાલી થોડું આપણે એને બ્રાઉન રંગના થવા દઈશું ત્યાં સુધી એને આને શેકાતા 1 કે 2 મિનિટ જેવું લાગે છે અને પછી તમે એને ઉતારીને ચટણી સાથે કે કોઈ પણ સોસ સાથે તમે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર આપી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, જોતા રહ્યો.